આપ જોઈ રહ્યા છો જે બાર અને હું મુકેશ સોલંકી આજે બનાસકાંઠા જિલ્લામાં જે એક કાંકરેજનું એવું પ્રખ્યાત ગામ ટોટાણા ધામ અને ટોટાણા ગામ તરીકે પ્રખ્યાત એવા કલાકાર એક ડાયલોગના બેતાબ બાદશાહ એવા ગોવિંદભાઈ બજાણિયાની આજે શુભેચ્છા મુલાકાતે આવ્યા છે અને ગોવિંદભાઈ અત્યારે સેવાનું પાત્ર અને ડાયલોગ પણ બોલે છે અને ગોવિંદભાઈના પ્રેરણા ક્યાંથી મળી સેવા કરવાની અને આ વિશે ગોવિંદભાઈ આપણને જણાવશે। પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ કે તમે અમારી મુલાકાત કરવા માટે મારા ઘરે પધાર્યા છો। મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો, ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું। આજે મારી મુલાકાત કરવા માટે આવ્યા છે અને મારું ઇન્ટરવ્યૂ કરવા માટે આવ્યા છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ તમને પ્રેરણા ક્યાંથી મળી સેવાનું કાર્યક્રમ? સેવાનું કાર્ય કે જ્યારે મારી આર્થિક પરિસ્થિતિ જે વખતે મારી ખૂબ પરિસ્થિતિ વીક હતી તે વખતે એમ કહેવાય કે એક 4 વર્ષનો બાળક હું સાથે લઈને ફરતો અને પહેરવાના કપડાં પણ સગા નહોતા અને ખૂબ નબળી પરિસ્થિતિ હતી। તો એ વખતે જ્યારે મારી વાઈફનું જ્યારે મેં મંદિર બનાવેલું હતું અને 24 કલાક ત્યાં ધ્યાન આપતો, એટલે બધા લોકો કહેતા કે કામ ધંધો કર, કંઈક બીજું કંઈક કર, આવી રીતે જિંદગી પાર નહીં પડે એમ। પણ તે વખતે એવું બસ મનની અંદર એક જ એમ જ થઈ ગયેલું કે બસ મારી જિંદગી હતી તો જતી રહી છે। પણ આ 4 વર્ષના બાળકને જે સાથે લઈને ફરતો તો ઘણું બધું તકલીફ પડતી અને ત્યારે એવો મહેસૂસ થતો કે એક નાનું બાળક જ્યારે પોતાની માની છત્તર છાયા ગુમાવે છે ત્યારે એ બાળકની વેદના કેટલી બધી થતી હોય છે। ત્યાંથી આ બધો અનુભવ છે મારી જાતનો અને આ બધી પરિસ્થિતિનો સામનો કરેલો છે, એટલે ખ્યાલ છે કે બસ કોઈની મદદ કરવી તો નિરાધાર બાળકો હોય, કોઈ વૃદ્ધ હોય કે જેમને દીકરા ના હોય, બસ ત્યાંથી આપણને આ અનુભવ થયો। તમે ગુજરાતના ગમે તે હીરો હોય કે વિલન હોય એમના અવાજ કાઢીને બતાવો છો, તો એ વિશે તમે ક્યાંથી પ્રેરણા શીખ્યા છો અને તમને ક્યાંથી આ બધું જાણવા મળ્યું? ગુજરાતના દરેક કલાકાર જેમ કે હિતેન કુમાર, નરેશ કનોડિયા, રાકેશ બારોટ, ફિરોઝ ઈરાની, તો ગુજરાતી ફિલ્મ જોવાનો બહુ પહેલેથી શોખીન હતો મને, આમ બહુ શોખ। મારા પપ્પા એમ કે હું એક નોર્મલ પરિવારમાંથી આવું છું, ફેરી કરવા મોકલે ત્યારે સિનેમાના થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનું આ પહેલેથી જ શોખીન હતો એમ। અને બસ એમાંથી એક મૂવી લગભગ 50 વાર જોયું, એમાંથી આ બધું શીખવા મળ્યું। હિતેન કુમારનો અવાજ કાઢીને જરા બતાવો લોકોને, આપણે ગુજરાતી ચાહક મિત્રોને બતાવો। હિતેન કુમારનો અવાજ સાંભળીશું। એ જામીનદારના રોટલા ઉપર નમનારા કુરકુરિયા, જા તારા જામીનદારને કહી દે કે ફરી એકવાર રામલો આવ્યો છે, રાવણની દુનિયાને બાળીને ખતમ ના કરું તો મારું નામ સૂરજ નહીં। આ ડાયલોગ થી બહુ વધારે લોકોએ પ્રેમ આપ્યો। અને બીજો ફિરોઝ ઈરાની, આ રૂપસિંહના રૂપને એની જણનારી નથી ઓળખી શકી તો પેલી 2 કોડીની કડવી શું ઓળખી શકવાની છે, કારણ કે દરિયાનું પાણી કોઈ માપી ના શકે ને આ જોરાવર બાપુને કોઈ પહોંચી ના શકે। અચ્છા, બીજા હીરાનો અવાજ પણ નરેશ કનોડિયાનો અવાજ પણ કાઢીને બતાવો ચાહક મિત્રોને। તમારા ચાહક મિત્રો અવાજ સાંભળવા માટે બહુ ખુશ છે અત્યારે। નરેશ કનોડિયા, અરે કોની માયે સવા શેર સોડ ગવરાવી છે કે મારા જીવતા જીવ મારી બાલનને ચૂંદડી ઓડાડી જોવે, નરેશ દાદાનો અવાજ। બરાબર, પછી વર્ષાબેન આપણે વિશે તમે શું કહેવા માંગો છો તમારા દર્શક મિત્રોને? બસ વર્ષા બાબતે તો મારા દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે આજે ગોવિંદ બજાણિયા જે પણ છે ગુજરાતની અંદર, હું કાંઈ જ નથી માનતો મારી જાતને, કાંઈ જ નથી, પણ આપ સૌ કહો છો તો જે પણ ગોવિંદ બજાણિયા કાર્ય કરી રહ્યા છે એમાં વર્ષાનો ફાળો મોટો સપોર્ટ છે। અચ્છા, બરાબર। હાલ આપણે બેનનું નામ, તમારા ધર્મપત્ની પણ તમારા ભેગો રોલ ભજવે છે, એમનું પણ શું નામ છે? અને મારા જે નવા મેરેજ કર્યા એમનું નામ ભાવના છે અને એમનો પણ વર્ષા જેટલો સપોર્ટ છે, ખૂબ સપોર્ટ કરે છે। અને બહુ જ હાલમાં તમે કેવી સેવા કરો છો અને હાલ તમે શું આપણે રોલ તમે અત્યારે બતાવો છો? તમારા ઇન્સ્ટાગ્રામમાં પણ ખૂબ
અત્યારે ફોલોઅર છે ને તમે એ વિશે? ઇન્સ્ટાગ્રામના ફોલોવર જે કલાકારના માધ્યમથી વધ્યા છે, જે ડાયલોગની નિમિક્રી કરતા કરતા, ત્યારે આ સેવાનો ભાવ એક લાગણી થઈ કે આટલું બધું ફ્રેન્ડ સર્કલ છે તો કોકની મદદ થશે તો એ કોકનું સારું થશે. બસ એ ઇન્સ્ટાગ્રામ પણ એક જે આઈડી ફોલોવર આ બધું ફ્રેન્ડ સર્કલ છે એનું મેં સદુપયોગ કર્યું. અને મારા વાઈફ પણ મારી સાથે સારા સપોર્ટ કરે છે અને બહુ ધ્યાન રાખે છે. ચાહક મિત્રોને શું જણાવો છો, શું કહેવા માંગો છો તમે? દરેક ચાહક મિત્રોને તો પહેલા તો હું એવું કહું છું, સમગ્ર ગરવી ગુજરાતની જાહેર જનતા એટલે કે 18 સમાજ, આ બધા જ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે મને પોતાનો ભાઈ ગણીને ખૂબ સપોર્ટ કર્યો છે. બરાબર. તો જે બાર વિશે? જે બાર ન્યૂઝ ચેનલ વિશે પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે અમારી મુલાકાત કરી તે બદલ આપની આખી ટીમનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. આભાર ગોવિંદભાઈ. ખૂબ આગળ વધો જે બારના. થેન્ક યુ.